સમાચારોને વિગતવાર જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી જ્યાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ આવી ફરી વિવાદમાં। સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં, જ્યાં 2 કરોડની ખંડણી માંગવા મામલે નોંધાઈ ફરિયાદ। જ્યાં કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, ત્યારે કીર્તિ પટેલ અને તેના સાગીરતો વિરુદ્ધ ગુનો દાખલ કે જ્યાં કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। ત્યારે કીર્તિ પટેલના જે પોલીસે શોધખોળ હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં કીર્તિ પટેલ જે રાતોરાત જે સ્ટાર બનેલી જે કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે। જ્યાં અનેકવાર કીર્તિ પટેલ વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે, જ્યાં 2 કરોડની ખંડણી માંગવા મામલે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, જ્યાં કીર્તિ પટેલ અને તેના સાગીરતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યાં કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં સતત જે વિવાદોમાં આવતી કીર્તિ પટેલ ફરી વિવાદો આવી છે, જ્યાં આ વખતે ખંડણી માંગવા મામલે વિવાદમાં આવી છે, જ્યાં 2 કરોડની ખંડણી માંગવા મામલે એક ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાઈ છે કે જ્યાં 2 કરોડની ખંડણી માંગવા મામલે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે કીર્તિ પટેલ અને તેના સાગીરતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે। ત્યારે હાલ તો કીર્તિ પટેલનો એક સાગીરત છે ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે કીર્તિ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યા। ગઈકાલ તારીખ 2/6/2024 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાપરોડિયા, જેઓ પોતે બિલ્ડરનો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય, તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય, જે અન્વયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાપરોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ, જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય, જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય, જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય, પરંતુ ફરિયાદીને ઝાંસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ, જેઓ ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે, તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસંબડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 386, 389, 504 વગેરે